નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જાપાનથી દ્વારકા આવવા નીકળેલા માતા પિતા સાથે બનેલી ઘટના. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક નાનકડું ગામ, જ્યાં સવાર થાય ત્યારે હજી પણ મંદિરમાંથી ઘંટનાદ સંભળાય, જ્યાં લોકો એકબીજાને નામથી નહીં પણ સંબંધથી ઓળખે અને જ્યાં વૃદ્ધોના આશીર્વાદને ભગવાન સમાન માનવામાં આવે. એ જ ગામમાં ક્યારેય ધીરજભાઈ અને નંદનીબેન નામના એક આદર્શ દંપતી વસતા હતા. ધીરજભાઈ સ્વભાવથી ખૂબ મહેનતુ, સત્યનિષ્ઠ અને ધાર્મિક હતા, જ્યારે નંદનીબેન સહનશીલતા, પ્રેમ અને ત્યાગનું જીવતું જાગતું સ્વરૂપ હતી. બંનેએ આખું જીવન સંઘર્ષમાં પસાર કર્યું હતું. પોતાના દીકરાની સારા સંસ્કાર, સારો અભ્યાસ અને સારો ભવિષ્ય મળે એ માટે પોતાની તમામ ઈચ્છાઓ બાજુએ મૂકી દીધી હતી. ગામમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે ધીરજભાઈ હંમેશા આગળ ઊભા રહેતા અને નંદનીબેન તો કોઈ પણ ભૂખ્યા માણસને ખાલી હાથે જવા દેતા જ નહીં. સમય જતાં દુનિયા બદલાઈ રહી હતી અને એ બદલાવ સાથે જ ધીરજભાઈના દીકરાના સપનાઓ પણ બદલાતા ગયા. મોટા સપનાઓ, મોટું જીવન અને વિદેશી ચમકધમક તેને આકર્ષવા લાગી. આખરે થોડા વર્ષો પહેલાં ધીરજભાઈ અને નંદનીબેન પોતાનું ગામ, પોતાની માટી, પોતાના સગા સંબંધીઓ બધું છોડીને દીકરાની ખુશી માટે જાપાન જઈ વસ્યા. શરૂઆતમાં બધું નવું લાગતું હતું. ભાષા અજાણી, સંસ્કૃતિ અલગ, લોકો પરાયા, છતાં દીકરાનું ભવિષ્ય ઉજળું થાય એ આશામાં બંનેએ બધું સહન કર્યું. ધીરજભાઈએ ત્યાં નાનકડા વ્યવસાયથી શરૂઆત કરી અને ધીમે ધીમે મહેનતના બળે સારો ધંધો ઊભો કર્યો. નંદનીબેન ઘરમાં રહીને દીકરાની ચિંતા, તેની સફળતાની પ્રાર્થના અને ભગવાનનું સ્મરણ કરતી. પરંતુ સમય ક્યારે કોઈની રાહ જોતો નથી. કામ એટલું વધી ગયું કે દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં ફેરવાઈ ગયા. ગુજરાત આવવાનું તો દૂર રહ્યું, પરંતુ પોતાના જ ગામના કોઈ સંબંધીને મળવાનું પણ શક્ય ન રહ્યું. એ વચ્ચે દીકરાના લગ્ન જાપાનની એક છોકરી સાથે થયા. ધીરજભાઈ અને નંદનીબેને મનમાં ખુશી તો અનુભવી, પરંતુ ક્યાંક અંદરથી ખાલીપણું વધતું ગયું. દીકરાનું ઘર વસ્યું, વ્યવસાય વધ્યો, પરંતુ માતા પિતાની સાથે બેસીને બે શબ્દો બોલવાનો સમય પણ તેની પાસે ન રહ્યો. વર્ષો વીતી ગયા અને એ વર્ષોની સાથે ધીરજભાઈના વાળ સફેદ થવા લાગ્યા, પગમાં થાક આવવા લાગ્યો અને નંદનીબેનને આંખોમાં પણ યુવાની જેવી ચમક ધીમે ધીમે ઓછી થવા લાગી. એ જ ઘડપણના પડાવમાં એક દિવસ નંદનીબેને પોતાની યુવાનીમાં કરેલી એક માનતા યાદ આવી. જ્યારે દીકરો નાનો હતો ત્યારે તેની લાંબી ઉંમર અને સુખાકારી માટે તેમણે ભગવાન દ્વારકાધીશને મનમાં વચન આપ્યું હતું કે જો મારો દીકરો સુખી થશે તો હું જીવનમાં એક વખત જરૂર દ્વારકા આવીને તમારા દર્શન કરીશ. હવે દીકરો સુખી હતો, ધંધો સારો હતો, પરંતુ માનતા હજી અધૂરી હતી. એક સાંજ જ્યારે ઘરમાં શાંતિ હતી અને બહાર જાપાનની ચકાચોદ લાઇટો ઝળહળી રહી હતી, ત્યારે નંદનીબેને ધીરજભાઈને ધીમા સ્વરે કહ્યું, આપણે હવે એક વખત દ્વારકા જવું જોઈએ. મારી માનતા અધૂરી છે. ધીરજભાઈ થોડું મૌન રહ્યા. આંખોમાં ભક્તિની ઝલક આવી ગઈ અને તેમણે માથું હલાવી સંમતિ આપી. બીજા દિવસે બંનેએ પોતાના દીકરાને પ્રેમથી કહ્યું, બેટા, અમારે માનતા પૂરી કરવા ગુજરાત જવું છે, દ્વારકાધીશના દર્શન કરવા છે. પરંતુ દીકરાના ચહેરા પર એ શબ્દો સાંભળતા જ અસંતોષ અને ગુસ્સો દેખાયો. તેણે કઠોર અવાજમાં કહ્યું, જવું હોય તો જાઓ, પણ બીમાર પડીને અહીં પાછા ન આવશો. મને અહીં કામમાંથી સમય નથી મળતો. એટલું જ નહીં, જ્યારે બંને યાત્રા માટે થોડા પૈસા માગ્યા ત્યારે દીકરાએ ચોખ્ખી ના પાડી દીધી. મારા પાસે પૈસા નથી. 5,000માં જવું હોય તો જાઓ,
નહીંતર ઘરમાં પડ્યા રહો. આ રીતે યાત્રા કરવા માટે મારી પાસે પૈસા નથી. પોતાના જ દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને ધીરજભાઈ અને નંદનીબેનનું હૃદય તૂટી ગયું. આંખોમાં આંસુ આવ્યા, પરંતુ હોઠ પર ફરિયાદ નહોતી. બંને એકબીજાની તરફ જોયું અને મનમાં નક્કી કર્યું કે ભગવાન પર વિશ્વાસ રાખીને જવું છે. દીકરાની ના વચ્ચે પણ દ્વારકાધીશની હા હશે. એ રાત્રે બંનેએ ભગવાન દ્વારકાધીશ સામે હાથ જોડીને પ્રાર્થના કરી, હે ભગવાન, અમારે તારા શરણોમાં આવવું છે, પરંતુ અમારી પાસે આવવા માટેના પૂરતા પૈસા નથી. તું જ અમારો સહારો છે, તું જ કોઈ માર્ગ બતાવ. ધીરજભાઈ અને નંદનીબેન એ રાત્રે લાંબા સમય સુધી ઊંઘી શક્યા નહીં. જાપાનના મોટા શહેરમાં આવેલું તેમનું મકાન શાંત હતું, પરંતુ એ શાંતિમાં પણ બંનેના હૃદયમાં એક અજીબ ખાલીપણું અને ચિંતા ઘૂમરાતી હતી. દીકરાના શબ્દો વારંવાર કાનમાં ગૂંજતા હતા, 5000માં જવું હોય તો જાઓ, નહીંતર ઘરમાં પડ્યા રહો. એક માતા પિતા માટે એ શબ્દો પૈસા કરતાં વધારે ભારે હતા. નંદનીબેન બેડ પર બેસી ચૂપચાપ રડી રહ્યા હતા, જ્યારે ધીરજભાઈએ પોતાની આંખો બંધ કરી ભગવાન દ્વારકાધીશનું સ્મરણ શરૂ કર્યું. વર્ષો પહેલાં કરેલી માનતા આજે તેમને અંદરથી ખેંચી રહી હતી, જાણે ભગવાન પોતે બોલાવી રહ્યા હોય. સવાર પડતા જ બંનેએ નિર્ણય કરી લીધો. દીકરાની ના હોવા છતાં, ઓછા પૈસા હોવા છતાં હવે પાછળ હટવું નહોતું. નંદનીબહેને ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને ધીમા અવાજે કહ્યું, હે દ્વારકાધીશ, હવે બધું તારા હાથમાં છે. ધીરજભાઈએ ટ્રેનની ટિકિટ માટે બુકિંગ કરાવી દીધું. મનમાં અનેક પ્રશ્નો હતા. રહેવું ક્યાં, ખાવું શું, પાછા ફરવાના પૈસા ક્યાંથી આવશે? પરંતુ એ બધા પ્રશ્નો કરતાં ભગવાન પરનો વિશ્વાસ વધારે મજબૂત હતો. જાત્રાના દિવસે જ્યારે બંને તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે દીકરાએ એકવાર પણ પૂછ્યું નહીં કે ક્યાં જઈ રહ્યા છો, ક્યારે આવશો. એ ક્ષણમાં નંદનીબેનનું હૃદય ફરી એકવાર ભારે બની ગયું, પરંતુ તેમણે પોતાને સંભાળી લીધું. ઘર છોડતા પહેલા બંનેએ પાછળ વળી મકાન તરફ જોયું, જાણે મનમાં કોઈ અધૂરું સંબંધ છૂટતો હોય. ટ્રેનમાં બેસતા પહેલા ધીરજભાઈએ નંદનીબેનને હાથ પકડી લીધો. એ હાથમાં વર્ષોની સાથે સંઘર્ષ અને વિશ્વાસનું વજન હતું. ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી. બારી બહાર બદલાતું દ્રશ્ય, અજાણી ભાષા, અજાણા ચહેરા, પરંતુ બંનેના મનમાં માત્ર એક જ નામ ગૂંજતું હતું, દ્વારકાધીશ. નંદનીબેન મણકા ફેરવતા ફેરવતા સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે મનમાં ભય પણ આવતો, જો પૈસા ખૂટી ગયા તો, પણ તરત જ એ ભયને વિશ્વાસમાં બદલી દેતા ધીરજભાઈએ પોતાની પત્નીને હિંમત આપતા કહ્યું, ભગવાન જ્યાં બોલાવે ત્યાં જવાની હિંમત પણ એ જ આપે છે. મુસાફરીના મધ્ય ભાગે જ્યારે ટ્રેન થોડા સમય માટે ઊભી રહી હતી, ત્યારે અચાનક ધીરજભાઈના મોબાઈલમાં રિંગ વાગી. અજાણ્યો નંબર હતો. થોડી ક્ષણ માટે તેમણે ફોન ઉઠાવવાનો વિચાર કર્યો નહીં. મનમાં આવ્યું કે કદાચ દીકરાનો ગુસ્સાવાળો ફોન હશે, પરંતુ કોઈ અદૃશ્ય પ્રેરણાથી તેમણે કોલ સ્વીકાર્યો. ફોનની બીજી બાજુથી શાંત અને સ્પષ્ટ અવાજ આવ્યો, શું તમે ધીરજભાઈ બોલો છો? ધીરજભાઈએ હા કહેલી. પછી જે શબ્દો આવ્યા એ સાંભળીને તેમની આંખો ફાટી ગઈ. તમારા નામે બેંકમાં મૂકેલા પૈસા આજથી રિલીઝ થયા છે, કુલ 10 લાખ રૂપિયા. એક ક્ષણ માટે ધીરજભાઈને વિશ્વાસ જ ન આવ્યો. તેમણે ફરી પૂછ્યું, તમે શું કહો છો? સામેના અવાજે ફરી ખાતરી આપી. ફોન કટ થતાં જ ધીરજભાઈ થોડા સમય સુધી મૌન રહ્યા. નંદનીબેને ચિંતાભર્યા સ્વરે પૂછ્યું, શું થયું? ત્યારે ધીરજભાઈની આંખોમાં આંસુ આવી ગયા.
કંપતા અવાજે તેમણે કહ્યું, ભગવાને આપણો હાથ પકડી લીધો છે, 10 લાખ રૂપિયા મળ્યા છે. નંદનીબેન એ શબ્દો સાંભળતા જ બેઠા બેઠા રડી પડ્યા. એ આંસુ દુઃખના નહોતા, એ આંસુ ભગવાનના અપરંપાર ઉપકારના હતા. બંનેએ ટ્રેનની સીટ પર જ હાથ જોડ્યા, આંખો બંધ કરી અને મનથી દ્વારકાધીશનો આભાર માન્યો. ધીરજભાઈએ આકાશ તરફ નજર કરીને ધીમે કહ્યું, હે ભગવાન, જ્યારે દુનિયાએ ના પાડી ત્યારે તું હા કહી. તું સાબિત કરી દીધું કે તારા ભક્ત ક્યારેય એકલા નથી. આ ઘટનાના પછી બંનેના મનમાંથી ભય દૂર થઈ ગયો. હવે યાત્રા ભાર નહીં પરંતુ આનંદ બની ગઈ. દ્વારકા પહોંચતા જ સમુદ્રની હવા અને મંદિરના ઘંટનાદે બંનેના હૃદયને શાંતિ આપી. દ્વારકાધીશના મંદિરના દર્શન કરતા નંદનીબેનની આંખોમાં વર્ષોની માનતા પૂર્ણ થવાનો આનંદ ઝળહળી રહ્યો હતો. ધીરજભાઈએ મસ્તક નમાવી કહ્યું, હે કાના, હવે અમારું જીવન તારા નામે દર્શન. બાદ બંને મંદિરના પરિશ્રમમાં શાંતિથી ફરતા હતા. મનમાં એક નવી વિચારધારા જન્મ લઈ રહી હતી. 10 લાખ રૂપિયા હવે માત્ર પૈસા નહોતા, એ ભગવાનની ભેટ હતા, જીવનને નવી દિશા આપતી ભેટ. નંદનીબેને ધીરજભાઈને કહ્યું, આ પૈસાથી આપણે પાછા જાપાન નથી જવું, હવે જીવન ગુજરાતમાં જ જીવવું છે. ધીરજભાઈએ સંમતિમાં માથું હલાવ્યું. બંનેને લાગ્યું કે હવે આ ધરતી, આ માટી અને આ ભગવાનથી અલગ થવું શક્ય નથી. દ્વારકાધીશના દર્શન કર્યા પછી ધીરજભાઈ અને નંદનીબેન ઘણા સમય સુધી મંદિરના પરિશ્રમમાં શાંતિથી બેઠા રહ્યા. સમુદ્રની લહેરો દૂરથી સંભળાતી હતી અને મંદિરમાંથી આવતો ઘંટનાદ જાણે હૃદયને શાંત કરી રહ્યો હતો. એ ક્ષણમાં બંનેને લાગ્યું કે વર્ષો પછી સાચી શાંતિ અહીં મળી છે. 10 લાખ રૂપિયાનું સમાચાર હવે માત્ર આર્થિક સુખ નહોતું, પરંતુ એ ભગવાન તરફથી મળેલું સંદેશ હતું કે હવે જીવનની દિશા બદલવાની ઘડી આવી ગઈ છે. નંદનીબેને આંખો બંધ કરીને મનમાં સંકલ્પ કર્યો કે હવે જે જીવન બાકી છે તે ભક્તિ અને સેવા માટે જ સમર્પિત કરવું છે. દર્શન બાદ બંને પોતાના જૂના ગામ તરફ નીકળી પડ્યા. બસ ગામના રસ્તે પ્રવેશ કરતી જ ધીરજભાઈની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષો પહેલા છોડેલી માટી, ખેતરો, જૂના મંદિરો અને ઓળખીતા રસ્તાઓ જાણે ફરીથી તેમને સ્વીકારી રહ્યા હતા. ગામમાં પહોંચતા જ લોકો ઓળખવામાં થોડો સમય લાગ્યો, પરંતુ જ્યારે ખબર પડી કે આ તો ધીરજભાઈ છે, ત્યારે આખું ગામ જાણે એક ક્ષણમાં જીવંત બની ગયું. કોઈએ હાથ જોડ્યા, કોઈએ પગે લાગ્યા, તો કોઈએ આંખ ભીની કરીને કહ્યું, તમે તો પાછા ક્યારેય આવશો જ નહીં, એમ લાગતું હતું. નંદનીબેને બધું જોઈને અંદરથી ગળગીડા થઈ ગયા. અહીં કોઈ સ્વાર્થ નહોતો, કોઈ શરત નહોતી, માત્ર લાગણી હતી. ગામના જૂના મકાનની સામે ઊભા રહીને ધીરજભાઈએ દિવાલ પર હાથ ફેરવ્યો. એ દિવાલે તેમના યુવાન દિવસોની સાક્ષી આપી હતી. અહીં જ દીકરાએ ચાલતા શીખ્યા હતા, અહીં જ પ્રથમવાર બાપા કહી બોલાવ્યો હતો. એ યાદોએ હૃદયને ચીરવી નાખ્યું, પરંતુ સાથે એક દ્રઢ નિર્ણય પણ જન્મ્યો. એ જ સાંજે ધીરજભાઈએ પોતાના દીકરાને ફોન કર્યો. અવાજ શાંત હતો, ગુસ્સો કે ફરિયાદ નહોતી. તેમણે કહ્યું, બેટા, અમે દ્વારકા આવી ગયા છીએ અને હવે ગામમાં રહેવાનું નક્કી કર્યું છે. હવે અમે પાછા જાપાન આવવાના નથી. દીકરો થોડા સમય મૌન રહ્યો. કદાચ તેને લાગ્યું હશે કે માતા પિતા થોડા દિવસોમાં પાછા આવી જશે, પરંતુ ધીરજભાઈના અવાજમાં આજ એક અડગ નિર્ણય હતો. નંદનીબેને પણ ફોન પર કહ્યું, તમે સુખી રહો, એ જ અમારી પ્રાર્થના છે. અમને અહીં ભગવાન અને લોકો વચ્ચે શાંતિ મળી ગઈ છે. દીકરાએ કંઈ ખાસ જવાબ આપ્યો નહીં. ફોન કટ થયો.
પરંતુ એક કટ સાથે ધીરજભાઈ અને નંદનીબેનના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો. એ દિવસથી બંનેએ નક્કી કર્યું કે હવે પોતાના દુઃખને ભાર નહીં બનાવવો, પરંતુ એને બીજાના દુઃખ દૂર કરવાની શક્તિમાં ફેરવવી છે. ગામમાં ધીમે ધીમે ખબર ફેલાઈ કે ધીરજભાઈ અને નંદનીબેન અહીં સ્થાયી થઈ ગયા છે. ઘણા ઘરડા લોકો જે સંતાનથી અવગણાયેલા હતા તેમની પાસે આવવા લાગ્યા. કોઈ પોતાની વેદના કહે, કોઈ આંખમાં આંસુ લઈને બેઠો રહે. નંદનીબેન દરેકને માતા જેવી લાગણીથી સાંભળતા અને ધીરજભાઈ તેમને સમજાવતા કે જીવનનો અંત ઘડપણમાં નથી, પરંતુ ભક્તિમાં છે. 10 લાખ રૂપિયાનું તેઓએ પોતાના સુખ માટે નહીં, પરંતુ આવા જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. કોઈને દવા માટે મદદ, કોઈને ભોજન, તો કોઈને માત્ર 2 પ્રેમભર્યા શબ્દો. દરેક સવાર ધીરજભાઈ વહેલી ઉઠીને મંદિરમાં જતા, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા અને પછી ગામમાં સેવા શરૂ કરતા. નંદનીબેન પણ સતત ભજન ગાતા ગાતા કામ કરતા. દિવસના અંતે જ્યારે બંને સાથે બેઠા હોય ત્યારે નંદનીબેન કહેતા, જો આપણે જાપાનમાં જ રહી ગયા હોત તો આ શાંતિ ક્યારે ન મળત. ધીરજભાઈ હળવો સ્મિત કરીને કહેતા, ભગવાન જ્યાં રાખે ત્યાં જ જીવનનો અર્થ મળે. સમય પસાર થતો ગયો, પરંતુ બંનેના ચહેરા પર થાક નહીં, પરંતુ સંતોષ દેખાતો ગયો. ગામના બાળકો તેમને દાદા દાદી કહીને બોલાવા લાગ્યા. જે દીકરાથી દૂર થયા હતા એ ખોટ હવે 100 દીકરાઓ અને દીકરીઓએ પૂરી કરી દીધી. દરેક સાંજે બંને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા દિવસ પૂરો કરતા અને મનમાં એક જ ભાવ રાખતા, ભગવાને જે આપ્યું છે તે બીજામાં વહેંચવું છે. ગામમાં ધીરજભાઈ અને નંદનીબેનનું જીવન હવે એક નિશ્ચિત લયમાં વહેવા લાગ્યું હતું. સવાર ભગવાન શ્રી કૃષ્ણના નામથી શરૂ થતી, દિવસ સેવા અને સ્નેહથી ભરેલો રહેતો અને રાત્રે ભજન તથા સ્મરણ સાથે પૂરો થતો. ગામના લોકો હવે તેમને માત્ર વૃદ્ધ દંપતી તરીકે નહીં, પરંતુ આશ્ચર્ય, આશીર્વાદ અને હિંમતના સ્તંભ તરીકે જોવા લાગ્યા હતા. ઘણા ઘરડા લોકો જેમને સંતાનથી ત્યાગ મળતો હતો તેઓ અહીં આવીને પોતાની વેદના ભૂલી જતા. ધીરજભાઈ અને નંદનીબેન માટે હવે જીવનનો અર્થ પોતાની ખુશીમાં નહીં, પરંતુ બીજાની આંખમાંથી આંસુ પોંછવામાં હતો. આ બધાની વચ્ચે સમય પોતાનું કામ કરી રહ્યો હતો. એક દિવસ અચાનક જાપાનથી દીકરાનો ફોન આવ્યો. વર્ષો પછી આ રીતે સીધો ફોન આવતા ધીરજભાઈ થોડીક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. ફોન ઉઠાવતા જ બીજી બાજુથી થાકેલો અને ભીતરથી તૂટેલો અવાજ સંભળાયો. દીકરાએ કહ્યું કે ધંધામાં અચાનક ભારે નુકસાન થયું છે, ભાગીદારો સાથે મતભેદ ઊભા થયા છે અને આર્થિક તણાવ વધતો જઈ રહ્યો છે. એ અવાજમાં પહેલાનો અહંકાર નહોતો, માત્ર એક હારેલો માણસ હતો. નંદનીબેન પાસે બેઠા બેઠા બધું સાંભળતા હતા અને તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દીકરાએ પૈસા માગ્યા નહીં, સહારો માગ્યો હતો, પણ એ સહારો શબ્દોમાં નહીં, અવાજની કંપનમાં છુપાયો હતો. ધીરજભાઈએ શાંત અવાજે કહ્યું, બેટા, ભગવાન પર વિશ્વાસ રાખ, મુશ્કેલી કાયમી નથી. એ સમયે નંદનીબેન કંઈ બોલ્યા નહીં, પરંતુ ફોન મૂકતા જ તેમણે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો. માતાનું હૃદય સંતાનના દુઃખને શબ્દોથી નહીં, પ્રાર્થનાથી સમજે છે. તેમણે આંખો બંધ કરીને કહ્યું, હે દ્વારકાધીશ, જો ક્યાંય ભૂલ થઈ હોય તો એ મારા ખાતામાં લખજો, પણ મારા દીકરાને બચાવી લેજો. આ દિવસથી નંદનીબેનની પ્રાર્થના વધુ ઊંડી બની ગઈ. તેઓ રોજ દીકરાનું નામ લઈને ભગવાનને વિનંતી કરતા. ધીરજભાઈ પણ રોજ મંદિરમાં જઈને દીકરાના કલ્યાણ માટે મૌન પ્રાર્થના કરતા. બંનેએ નક્કી કર્યું કે દીકરાની મુશ્કેલીમાં પણ
તેઓ કોઈ ફરિયાદ નહીં કરશે, કોઈ ઉપકારનો ભાવ નહીં રાખશે. માતા પિતાની ભક્તિ અને પ્રાર્થના કોઈ સોદો નથી, એ તો નિસર્ગ સંપર્ણ છે. થોડા સમય પછી ફરી એક દિવસ દીકરાનો ફોન આવ્યો. આ વખતે અવાજ થોડો સ્થિર હતો. તેણે કહ્યું કે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. ધીરજભાઈ અને નંદનીબેનના આશીર્વાદ અને પ્રાર્થનાનો પ્રભાવ જાણે અજાણ્યે તેના જીવનમાં કાર્ય કરી રહ્યો હતો. દીકરાને હવે સમજ થવા લાગી હતી કે જીવનમાં પૈસા અને સફળતા કરતાં સંબંધો વધારે કિંમતી હોય છે. માતા પિતાની શાંતિભરી વાતો તેને અંદરથી બદલી રહી હતી. એ દરમિયાન ગામમાં એક ઘટના બની. એક વૃદ્ધ વ્યક્તિ જે ઘણા સમયથી બીમાર હતા અને સંતાન તરફથી ત્યાગ મળ્યો હતો, તેમના અંતિમ સમયમાં ધીરજભાઈ અને નંદનીબેન તેમની પાસે રહ્યા. એ વૃદ્ધના અંતિમ શ્વાસ સમયે નંદનીબેને તેમનું માથું પોતાની ગોદમાં લીધું અને ભગવાનનું નામ જપ્યું. એ દ્રશ્ય જોઈને ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ. બધાને લાગ્યું કે આ દંપતીએ માતા પિતાની પવિત્રતા ફરી જીવત કરી છે. રાતનો સમય હતો. જાપાનના શહેરમાં ઊંચી ઇમારતો વચ્ચે દીકરો એકલો બેઠો હતો. બહાર ઝગમગતા લાઇટો હોવા છતાં અંદર અંધકાર છવાયો હતો. જીવનમાં પૈસા હતા, સુવિધાઓ હતી, પરંતુ મનમાં શાંતિ નહોતી. માતા પિતાની યાદ, તેમના શબ્દો અને પોતાના વર્તનનો અફસોસ હવે તેને અંદરથી ખાઈ રહ્યો હતો. 5000માં જવું હોય તો જાઓ, આ શબ્દો વારંવાર તેના કાનમાં ગૂંજતા હતા. એ જ રાત્રે તેણે નક્કી કર્યું કે હવે મૌન રાખવું નહીં, હવે ભૂલ સ્વીકારવી છે. બીજે દિવસે તેણે ધીરજભાઈને ફોન કર્યો. આ વખતે અવાજમાં અહંકાર નહોતો, પરંતુ પશ્ચાતાપ હતો. તેણે ધીમા સ્વરે કહ્યું, બાપા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મેં તમને સમજી નથી શક્યો. ફોનની બીજી બાજુ ધીરજભાઈ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા. નંદનીબેન પાસે બેઠા હતા અને બધું સાંભળતા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, એ આંસુ રાહતના હતા. ધીરજભાઈએ શાંત અને પ્રેમભર્યા સ્વરે કહ્યું, બેટા, માતા પિતા માફ કરવા માટે નથી બેઠા રહેતા, અમે તો પહેલેથી જ તને માફ કરી દીધો છે. નંદનીબેને ફોન હાથમાં લીધો અને કહ્યું, બેટા, તું સુખી રહેજે, અમારે કંઈ નથી જોતું, તારી ખુશી એ જ અમારું ધન છે. એ શબ્દો સાંભળીને દીકરાની આંખો ભીની થઈ ગઈ. વર્ષો પછી તેને સમજાયું કે જે સંબંધમાં કોઈ હિસાબ નથી, કોઈ અપેક્ષા નથી, એ જ સાચો સંબંધ છે. તેણે માતા પિતાને કહ્યું કે હવે તે જલ્દી જ ભારત આવીને મળવા આવશે. પરંતુ ધીરજભાઈએ કહ્યું, બેટા, આવશો તો આનંદ છે, પણ ન આવો તો પણ ફરિયાદ નથી. તું જ્યાં છે ત્યાં સારો માણસ બનીને રહેજે. સમય પસાર થતો ગયો. દીકરાના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવી. ધંધો પણ સાંભળી ગયો, પરંતુ હવે તેનું દૃષ્ટિકોણ બદલાઈ ગયું હતું. બીજી તરફ ગામમાં ધીરજભાઈ અને નંદનીબેનનું જીવન ભક્તિ અને સેવાનું જીવતું ઉદાહરણ બની ગયું હતું. તેમણે ગામમાં ઘરડા લોકો માટે નાનું આશ્રય સ્થાન શરૂ કર્યું, જ્યાં કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ આવીને પોતાના અંતિમ દિવસો શાંતિથી વિતાવી શકે. ત્યાં રોજ ભજન, કથા અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થતું ગયું. એ જગ્યા હવે મંદિર જેટલી પવિત્ર બની ગઈ હતી. એક દિવસ સાંજના સમયે જ્યારે ધીરજભાઈ અને નંદનીબેન મંદિરના આંગણે બેઠા હતા, ત્યારે નંદનીબેને હળવા સ્વરે કહ્યું, ભગવાને અમને જે આપ્યું તે માત્ર પૈસા નહોતા, એ તો સમજ હતી. ધીરજભાઈએ સ્મિત કરીને જવાબ આપ્યો, હા, જ્યારે સંતાન દૂર થાય છે ત્યારે ભગવાન વધુ નજીક આવે છે. બંને આંખો બંધ કરી અને મનમાં દ્વારકાધીશનો આભાર માન્યો. જીવનની સંધ્યાએ તેઓ સમજી ગયા હતા કે સુખનો અર્થ
મોટા મકાનમાં નથી, વિદેશી જીવનમાં નથી કે બેંકના ખાતામાં નથી. સાચું સુખ છે શાંતિમાં, ભક્તિમાં અને બીજાને આશ્ચર્ય આપવાની શક્તિમાં. જે દીકરાએ એક સમય તેમને અવગણ્યા હતા, એ દીકરો હવે તેમને મનથી નમન કરતો હતો. અને જે માતા પિતાને દુનિયાએ ભૂલી દીધા હતા, એ આજે અનેક લોકો માટે ભગવાન સમાન બની ગયા હતા. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ખૂબ ખૂબ આભાર.